મિત્રો, કપૂરને મોટા ભાગે આરતી પછી કે આરતીના સમયે પ્રગટાવવામાં આવે છે, જેનાથી વાતાવરણમાં સુગંધ ફેલાઈ જાય છે અને મન તથા મસ્તિષ્કમાં શાંતિ ફેલાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કપૂર ઘરમાં રાખવાથી કે નિયમિત તેને બાળવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. તેમજ ઘરમાં કપૂરના આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે અને ઘર ખુશીઓથી ભરી રહે છે. તો ચાલો જાણીએ કપૂરના ચમત્કારી ફાયદાઓ વિશે. તો પહેલા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં એકવાર જય માતાજી જરૂરથી લખજો અને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. કપૂર નંબર 1. કપૂર બાળવાની પરંપરા પ્રાચીન સમયથી જ ચાલતી આવી છે. શાસ્ત્રો પ્રમાણે દેવી દેવતાઓની સમક્ષ કપૂર બાળવાથી અક્ષયપણ્ય પ્રાપ્ત થાય છે. આથી દરરોજ સવાર સાંજ ઘરમાં સંધ્યા વંદન સમયે કપૂર અવશ્ય પ્રગટાવવું જોઈએ. નંબર 2. પિતૃદોષ અને કાળ સર્પદોષ રાહુ અને કેતુના ખરાબ પ્રભાવને લીધે થતો હોય છે. તેને દૂર કરવા માટે ઘરમાં વાસ્તુ દોષ દૂર કરવો જોઈએ. સાથે જ કપૂર બાળવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે. નંબર 3. આકસ્મિક દુર્ઘટનાઓનું કારણ રાહુ, કેતુ અને શનિ છે. તે સિવાય આપણી તંદ્રા અને ક્રોધ પણ દુર્ઘટનાનું કારણ છે. તેની માટે દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ અને ત્યારબાદ કપૂર બાળવું જોઈએ. નંબર 4. ઘરમાં જો સકારાત્મક ઉર્જા અને શાંતિનું નિર્માણ કરવું હોય તો દરરોજ સવાર સાંજ કપૂરને ઘીમાં ભીંજવીને પ્રગટાવો અને આખા ઘરમાં તેની સુગંધ ફેલાવો. તેનાથી નકારાત્મક ઉર્જા નષ્ટ થશે, દુઃસ્વપ્ન નહીં આવે અને ઘરમાં પણ શાંતિ બની રહેશે. નંબર 5. અચાનક ધન પ્રાપ્તિ માટે ગુલાબના ફૂલમાં કપૂરનો ટુકડો રાખો. સાંજના સમયે ફૂલમાં રાખેલ કપૂર સળગાવી દો અને તે ફૂલને દેવીને ચઢાવી દો. તેનાથી તમને અચાનક ધન પ્રાપ્તિ થશે. આ કામ 43 દિવસ સુધી કરવાનું છે. નંબર 6. જો ઘરમાં કોઈ જગ્યાએ વાસ્તુ દોષ પેદા થઈ રહ્યો હોય તો ત્યાં કપૂરની 2 ટીકડીઓ રાખી દો. જ્યારે તે ટીકડીઓ ગળીને સમાપ્ત થઈ જાય ત્યારે બીજી ટીકડીઓ રાખી દે. આ પ્રકારે કરશો તો ત્યાં વાસ્તુ દોષ ક્યારેય નહીં ઉત્પન્ન થાય. નંબર 7. પાણીમાં કપૂરના તેલના કેટલાક ટીપા નાખીને નાહો. તેનાથી તમને તનની તાજગી મળશે અને તમારા ભાગ્યને પણ ચમકાવશે. જો તેમાં કેટલાક ટીપા ચમેલીનું તેલ નાખશો તો તેનાથી રાહુ, કેતુ અને શનિનો દોષ પણ શાંત થશે, પણ એવું માત્ર શનિવારે કરો. નંબર 8. પતિ પત્ની વચ્ચે તણાવ દૂર કરવા રાતે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકાના નીચે એક સિંદૂરની પડીકી રાખી અને પતિએ પત્નીના તકિયા નીચે એક કપૂરની 2 ટીકડી રાખી દેવી. સવારે સિંદૂરને યોગ્ય જગ્યાએ ફેંકીને કપૂરને બેડરૂમમાં સળગાવવું. આનાથી સંબંધો મધુર બનશે. નંબર 9. રાત્રિકાળના સમયે રસોઈ પૂર્ણ થયા પછી ચાંદીની વાટકીમાં લવિંગ તથા કપૂર સળગાવી દો. આ કામ રોજ કરશો તો ધન ધાન્યથી તમારું ઘર હર્યુભર્યું રહેશે. ધનની ક્યારેય ખોટ આવશે નહીં. નંબર 10. લગ્નમાં આવતી બાધાઓને દૂર કરવા માંગતા હોય તો આ ઉપાય ખૂબ જ કારગર છે. 36 લવિંગ અને 6 કપૂરના ટુકડા લો. તેમાં હળદર અને ચોખા મેળવીને તેનાથી માતા દુર્ગાને આહુતિ આપો. નંબર 11. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કપૂર રાખવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં આર્થિક લાભ થવાની સંભાવના છે. તેનાથી જંતુઓ અને કીડાઓથી પણ છુટકારો મળે છે. આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ ખૂબ જ વધી જાય છે. આગળ જોઈએ નંબર 12. ઘરના મુખ્ય દ્વાર પર કપૂર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ અટકે છે. તેમજ સકારાત્મક ઉર્જાનો પ્રવેશ પરિવારમાં ઉત્સાહ અને ખુશીઓનું વાતાવરણ ઉત્પન્ન કરે છે. નંબર 13. ઘરના બેડરૂમમાં કપૂર રાખવું પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી દંપતી વચ્ચેના સંબંધ મજબૂત થાય છે. તેનાથી સારી ઊંઘ પણ આવે છે અને માનસિક સ્ટ્રેસ પણ દૂર થાય છે. નંબર 14. પરિવારની આર્થિક તંગીને દૂર કરવા માટે કપૂરનો ટુકડો તિજોરીમાં અથવા કબાટમાં રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી ધનની આવકના રસ્તા ખુલી જાય છે. નંબર 15.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ શાંતિ જાળવવા માટે 5 લવિંગ, 3 કપૂર અને મોટી એલચી લઈને શનિવારે કે રવિવારે સાંજે એક સાથે સળગાવી. હવે તેમાંથી નીકળતી આગ ઘરના દરેક રૂમમાં બતાવો. જ્યારે તે સંપૂર્ણપણે બળી જાય ત્યારે તેની રાખ ઘરના મુખ્ય દરવાજા પર ફેલાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને આંગણામાં ખુશીઓ આવે છે. મંગળવારે હનુમાનજીનો પાઠ કરો અને 5 લવિંગ અને 1 કપૂર સળગાવીને હનુમાનજીની પૂજા કરો. આવું કરવાથી દુશ્મનો તમને પરેશાન કરતા નથી, જેના કારણે ઘરમાં પૈસાની કમી નહીં રહે. નંબર 16. કપૂરનો ઉપયોગ તમે બુદ્ધિ અને ધન બંને મેળવવામાં કરી શકો છો. આ ઉપાય ખાસ કરીને બુધવારના દિવસે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી કુંડળીમાં બુધનો દોષ હોય તો તે પણ શાંત થઈ જશે. બુધવારે સવારે નહાયા બાદ લીલા રંગના વસ્ત્રો પહેરો અને લીલા રંગના કપડાં કે અન્ય ચીજોનું દાન કરો. આ વસ્તુઓમાંથી ઘી, કાસુ, કપૂર કે મિશ્રીનું દાન કરવાથી તમને અધિક લાભ મળે છે. નંબર 17. જો તમે તમારું ભાગ્ય ચમકાવવા માંગતા હોય તો કપૂરનો એક શાસ્ત્રીય પ્રયોગ કરી શકો છો. આ માટે સાબુદાણાના 12 દાણા લઈને તેને કપૂરની મદદથી સળગાવી દો. આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકાય છે, પરંતુ જો ગુરુવારે કરવામાં આવે તો વધારે શુભ ફળ તમને મળે છે. નંબર 18. જો તમે શનિદેવના અશુભ પ્રભાવથી હેરાન પરેશાન હોવ અને વધારે સુખ મેળવવા તેમની કૃપા મેળવવા માંગતા હોવ તો કપૂરનો એક શાસ્ત્રીય ઉપચાર તમારી મદદ કરી શકે છે. આ માટે શનિયંત્ર ધારણ કરો, પરંતુ કોઈ સામાન્ય શનિયંત્ર નહીં. કપૂરની મેષથી લખાયેલું શનિયંત્ર ધારણ કરો અને પછી જુઓ ચમત્કાર. નંબર 19. લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો શ્રી યંત્ર ઘરે લાવે છે. માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ યંત્ર પસંદ કરવામાં આવે છે, જેમાં તેમનું પ્રતીક હોય છે. આ યંત્રને ઘરમાં મૂકતા પહેલા એક નાનકડો ઉપાય કરો. તેનાથી તમને વધુ સારું ફળ મળશે. રવિ પુષ્ય, ગુરુ પુષ્ય નક્ષત્ર અન્ય શુભ મુહૂર્તમાં કાંસા, તાંબા કે સોનાના યંત્ર પર કપૂરનો દીવો કરી તેની ઘરમાં સ્થાપના કરો. આ યંત્રની પૂજા કરવાથી દુઃખ દરિદ્રતા દૂર થશે અને ઘરમાં કાયમ લક્ષ્મીજીનો વાસ રહેશે. નંબર 20. તમારા ઘરમાં ધનનો આવતું હોય પરંતુ તે જલ્દી ખર્ચ થઈ જતું હોય તો કપૂરનો એક ઉપાય કરી શકો છો. આ માટે સાંજના સમયે 1 કપૂરનો દીવો કરો અને તેને આખા ઘરમાં ફેરવો. છેલ્લે તુલસી પર આરતી કરીને આ દીવો મંદિરમાં મૂકી દો. આનાથી તમારા પર લક્ષ્મીજીના આશીર્વાદ આવશે. નંબર 21. જો તમને કોઈ મુશ્કેલી ના હોય છતાંય તમે રોજ આ કામ કરશો તો તમારા ઘરમાં ધન અને ખુશીઓ બરકરાર રહેશે. સાંજના સમયે બેડરૂમમાં કપૂર પ્રગટાવવાથી રોગ અને કકળાટ દૂર ભાગે છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂર દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી રહે. તો મિત્રો, હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે, હર હર મહાદેવ. આભાર બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.